શિવાય. શ્રી શિવ મહાપુરાણ ઉમા સંહિતા અધ્યાય 20 તપના પ્રભાવથી મુક્તિ. વેદ વ્યાસે પૂછ્યું, હે સનત કુમાર, શિવ શક્તિના કરતા મહાત્મા કયા લોકમાં જાય છે? ત્યાંથી ફરી તેનું આવાગમન થતું નથી અને એ લોકનું સારી રીતે વર્ણન કરો. સનત કુમાર બોલ્યા, હે વ્યાસ, જો શિવજીની કૃપા અભિષ્ટ હોય તો તપ કરવું સર્વોત્તમ છે. તપ વગર શિવલોકની પ્રાપ્તિ થતી નથી. તપ પવિત્ર સાધન છે, જેને જોઈને સ્વર્ગના દેવતા ઋષિમુનિ પ્રસન્ન થાય છે. બ્રહ્મા, વિષ્ણુ, હરિ પણ તપ કરે છે. સર્વ દેવી દેવતાઓએ તપ દ્વારા સિદ્ધિને પ્રાપ્ત કરી છે. એમની અભિલાષા આ લોકમાં તપ દ્વારા પૂર્ણ થાય છે. સાત્વિક, રાજસ, તામસ 3 પ્રકારના તપ હોય છે. સાત્વિક તપ દેવતા, સંન્યાસી તેમજ બ્રહ્મચારીઓને માટે છે. બીજું રાજ્ય, દાનવ, માનવોને માટે છે. તામસ તપ તો રાક્ષસ તેમજ પરમાત્માને માટે હોય છે. તે જે તપ ફળની ઈચ્છા રહિત હોય કે કોઈ પણ કામના ન કરવામાં આવે તે સાત્વિક તપ છે. કોઈ કામનાથી તપ કરવામાં આવે તે તપ રાજસી તપ છે. અને જે કોઈ કામનાની સિદ્ધિ રહિત શરીરને કષ્ટ આપવામાં આવે તેવું તપ તે તામસ તપ છે. સાત્વિક તપ સર્વશ્રેષ્ઠ છે એવું માનીને ધર્મમાં અચલ બુદ્ધિ ધારણ કર. હિંસા રહિત પરમ પવિત્ર થઈને પૂજન, જપ, હવન, ઉપવાસ, આચાર વિચાર, મૌન, ઇન્દ્રિય નિગ્રહ વગેરે કરીને જ તપ કરવું યોગ્ય છે. વાવ, કૂવો, તળાવ, મકાન, ધર્મશાળા બનાવવી યજ્ઞ તીર્થોમાં વસનારા માણસોને માટે પરમ સુખદાયક ભગવાન શંકરની ભક્તિને માટે શુભ માર્ગ છે. મેષ સંક્રાંતિ કે તુલા સંક્રાંતિ દિવસે એકાંતમાં સ્થિર થઈને રેચક, પૂરક, કુંભક 3 પ્રકારના પ્રાણાયામ કરવા તથા નાડીની ગતિનું જ્ઞાન તેમજ પ્રત્યાહારનો નાશ, આ 4 પ્રકારની બુદ્ધિ, અણિમા વગેરે 8 સિદ્ધિઓથી યુક્ત પૂર્વ કહેવામાં આવે છે. આવેલા ઉત્તમ જ્ઞાનનું સાધન છે. સ્ત્રી, શૈયા, પેદા પદાર્થો, વસ્ત્ર, ધૂપ, લેપ, તાંબુલ, ભોજન આ 5 રાજાઓના વૈભવના પદાર્થો છે. સુવર્ણ, તાંબાના ભવન, રત્ન માર્ગ, નિપુણતા સાથે જ્ઞાન, ગાન, નૃત્ય, આભૂષણ, શંખ, વીણા, મૃદંગ, હાથી, છત્ર, શામર વગેરે જે કંઈ ભોગના સાધન છે એમાં મોહ પામીને મનુષ્ય સ્નેહ કરે છે. આ જગતમાં સર્વ કોઈ જીવ જાણી જોઈને સર્વ ચરાચર યોનિમાં કષ્ટ પ્રાપ્ત કરીને ફરે છે. એમ ઘણા સમય પછી પુણ્યોદય થતા મનુષ્ય જન્મ તેને પ્રાપ્ત થાય છે. મનુષ્ય યોનિ પ્રાપ્ત કરીને જો પોતાના ઉદ્ધાર માટે કોઈ પ્રયાસ કરતો નથી તો તે મૂર્ખ છે. મૃત્યુ થતાં તેને પશ્ચાતાપ થાય છે. આ કારણથી પ્રત્યેક મનુષ્યને નરકથી બચવાને માટે પોતાના ઉદ્ધારને માટે કોઈને કોઈ ઉપાય કરવો જોઈએ. આ મનુષ્ય જન્મ સર્વ કામનાઓની સિદ્ધિને માટે પ્રાપ્ત થાય છે. ધર્મમય મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને જો 4 વર્ણોની પ્રાપ્તિ ન કરે તો શું કામનું? કોઈ કારણવશાત તે પ્રાપ્ત ન કરી શકે તો તે કંઈ નહીં, પણ પ્રથમ જન્મના પુણ્ય સંગ્રહને તો તે ન જ ખોવે. પાપોને કરવાનું છોડી દે, પોતાની બુદ્ધિ ધર્મપરાયણ રાખે. મનુષ્ય જન્મમાં પણ બ્રાહ્મણ જન્મ અત્યંત કઠિન છે. પ્રાપ્ત કરીને પોતાનો ઉદ્ધાર કરતો નથી, તે પાપોમાં પડી જાય છે. એના જેવો કોઈ મૂર્ખ નથી. ભારત વર્ષ કર્મભૂમિ તેમજ ફળભૂમિ છે. એમાં જન્મીને શુભ કર્મો કરવામાં આવે છે. આ જ કારણે બાલ્યાવસ્થાથી માંડીને જ્યાં સુધી જરા કે રોગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ધર્મ કાર્ય જરૂર કરવું જોઈએ. પછી તો વૃદ્ધાવસ્થા આવતા આ શરીર રોગગ્રસ્ત તેમજ કંઈ કામનું રહેતું નથી. જો આ અવસ્થામાં ચેતવણી મળતી જાય તો પણ અવસ્થાને કારણે તેનાથી કંઈ થઈ શકતું નથી. એટલા માટે પોતાની સાથે પોતાના સુખના સાધન લઈ જવાને માટે નિરંતર પુણ્યદાન કરવું જોઈએ. પોતાના આપેલા દાનના ફળથી ખાતા પીતા મનુષ્ય યમ માર્ગનું સુખ પ્રાપ્ત કરે છે. નહીંતર રોતા કકડતા તે માર્ગ પ્રાપ્તમાં અનંત કષ્ટને ભોગવે છે. ધર્મ કરનારને સ્વર્ગ અને પાપ કરનારને નર્કની પ્રાપ્તિ થાય છે. જેણે થોડો સમય પણ શિવાશ્રય કર્યો છે એને ભયાનક નર્ક તથા યમ દર્શન થતું નથી. પરંતુ પાપ તેમજ મોહને કારણે શિવ આજ્ઞાથી એક સમય ત્યાં રહીને પછીથી શિવલોકથી પ્રાપ્તિ થયા છે. જે લોકો સર્વ પ્રકારના શિવ ચરણમાં છે તે તો કમળ
જળની જેમ જ પાપોથી હંમેશા ભિન્ન રહે છે. આ કારણથી સર્વ પ્રકારના ભયમાંથી મુક્તિ આપનારનું શિવ નામ જ છે. ઓમ નમઃ શિવાય.